માન્ય શ્રી મનુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2024ની સ્થિતિએ સુરત જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં છે કે કેમ? જો હા, તો આ યોજના હેઠળ ઉક્ત સ્થિતિએ કેટલા 2 વર્ષમાં કેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે અને ઉક્ત સ્થિતિએ ઉક્ત યોજના હેઠળ આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કયા બિયારણ અને ખાતર આપવામાં આવ્યા છે? માન્ય અધ્યક્ષશ્રી, કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત 23-24માં જે અરજીઓ મળી એમાં 2484 મિત્રોને આપણે લાભ આપ્યો છે અને 24-25માં માન્ય અધ્યક્ષશ્રી 2762 કુલ અરજીઓ મળી, એમાંથી 2626 આપણા ખેડૂત મિત્રોને લાભ આપ્યો છે. આદિવાસી ખેડૂતો એ જે પુરાની જે ખેતી જે હતી એમાંથી એ આધુનિક ખેતી તરફ આગળ વધે સરકારની નેમ છે અને એમાં જે આપણે કારેલા, દૂધી, રીંગણ અને ભીંડા, ટામેટા એવી રીતે આપણે બાગાયતી ખેતી અને જે શાકભાજી તરફ ખેડૂતો વળે એના માટેના પ્રયત્નો છે. તો છેલ્લા 3 વર્ષમાં માંડવી, ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલી આ સંયુક્ત હું આંકડો માન્ય અધ્યક્ષે આપવા માગું છું કે 699 અરજીઓ મળી હતી કારેલાની શાકભાજી માટેની, અને દૂધીની વાડી માટેની પણ 517 અરજીઓ મળી, અને રીંગણ માટેની 745 અને ભીંડાની ખેતી માટે 730 અને ટામેટા માટે 778 એમ કુલ મળીને 4210 લાભાર્થીઓએ જે એપ્લિકેશન કરેલી એમાં બધાને અમે લાભ આપ્યો છે. 22-23માં અને 23-24માં કુલ જે અરજીઓ મળી અડદ, જુવાર, તુવેર, આજે આપણા માન્ય દેશના પ્રધાનમંત્રી મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે અને એના ભાગરૂપે આપણે અડદ, જુવાર, તુવેર એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છે જે જાડા ધાન તરફ. એમાં માંડવી, ઉમરપાડા, મહુવા, માંગરોળ અને બારડોલીમાં અડદની ખેતી કરવા માટે 201 અરજીઓ મળી. જુવારની ખેતી એના માટેની જે કીટ માટે એપ્લાય કરે આ પોર્ટલ પર 60 ખેડૂતોએ, અને તુવેરના કીટ માટે 1135 અરજીઓ મળી, અને સાથે સાથે રીંગણ માટે 63737 અરજીઓ મળી, અને ભીંડાની ખેતી માટે 4451 અરજીઓ મળી. એમ કરીને કુલ મળીને 2484 ખેડૂત મિત્રોને આપણે લાભ આપ્યો 23-24 અને 24-25માં માન્ય અધ્યક્ષશ્રી એ જ પ્રકારે જે અડદ માટે અરજીઓ મળી 299, જુવાર માટે 74, તુવેરની ખેતી માટે 1333 અને રીંગણ માટે 486 અને ભીંડાની ખેતી માટે 434 કુલ અરજીઓ મળી આપણા 5 તાલુકાઓમાં. એમ કરીને કુલ આપણા ખેડૂત મિત્રોને 2626 લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણ હેઠળ આપણે લાભ આપવામાં આવ્યો છે.